સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કચ્છના માંડવી તાલુકાનું અને પોતાની હરિયાળી બાગાયતી ખેતી તેમજ પશુપાલન માટે કચ્છનું પેરિસ તરીકે પ્રખ્યાત એવું નાની ખાખર ગામ પ્રદૂષણના રાક્ષસ સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. ગામમાં ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ કોપર કંપની સામે સમગ્ર ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ કંપની સામે ગ્રામજનોએ આરપારની અને મરવા સુધીની લડત આપવાનું એલાન કર્યું છે. આ સંદર્ભે નાની ખાખર ગામે એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનવજીવન, પશુપાલન, ખેતી અને પર્યાવરણને બચાવવા માટે સર્વાનુમતે ઐતિહાસિક અને આકરા ઠરાવો પસાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ગ્રામસભામાં એક સૂરે ઠરાવાયું હતું કે ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ કંપનીની ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની ભવિષ્યની કે વર્તમાન મંજૂરી આપવામાં ન આવે. આ લડતમાં નાની ખાખર ગામના તમામ સમાજના અગ્રણીઓ અને સેંકડો જાગૃત નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજપૂત સમાજના પ્રમુખ નવુભા નાનુભા, ગામના સરપંચ હકુભા જીલુભા, સમસ્ત વિષ્ણુ સમાજ પ્રમુખ દિલીપસિંહ જયેન્દ્રસિંહ, મહિપતસિંહ કલુભા, ચતુરસિંહ હાલુભા, જીતુભા ટપુભા, બહાદુરસિંહ ભાણજીભા, પૃથ્વીરાજસિંહ નટુભા, હનુભા દીપુભા, વિક્રમસિંહ માધુભા, મનુભા ખેંગારજી, મહાવીરસિંહ નટુભા, જુવાનસિંહ હમીરજી, દશરથસિંહ રણજીતસિંહ, હિતુભા હરુભા, નવુભા રાસુભા, રામદેવસિંહ લખુભા, ઘનશ્યામસિંહ ચનુભા, કિરણસિંહ ઉમેદસિંહ, કુલદીપસિંહ ચંદુભા, વિજયસિંહ પૃથ્વીરાજસિંહ, ઝાલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ, રાજનસિંહ પ્રવીણસિંહ, છત્રસિંહ જુવાનસિંહ અને જયશિવસિંહ ઝાલા હાજર રહ્યા હતા. જ્યારે ગોસ્વામી સમાજમાંથી વિજયગીરી છગનગીરી ગોસ્વામી અને બળદેવગીરી હરીશગીરી ગોસ્વામી તથા મહેશ્વરી સમાજના અગ્રણીઓ મુકેશ કાનજી મોથારિયા, ચેરમેન નવીનચંદ્ર મંજીભાઈ મહેશ્વરી, પંચાયત સભ્ય રાણબાઈ ગાંગજી માતંગ, જિગ્નેશ પ્રેમજી મોથારિયા, રતિલાલભાઈ ધીડા, કાનજીભાઈ મોથારિયા, કલ્યાણભાઈ ડુંગરખિયા, રમેશભાઈ ચંદી, ભરતભાઈ ચંદી, કાર્તિક દનીચા, દેવજીભાઈ ધીડા, ખમુભાઈ માતંગ અને મુરજી મોથારિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બ્રાહ્મણ સમાજમાંથી નીતેશભાઈ દશરથલાલ વેદાંત અને શાસ્ત્રી રાવલ માધવભાઈ બાબાલાલ, મુસ્લિમ સમાજના અગ્રણી રમજુભાઈ અને રજાકભાઈ, જૈન સમાજના અગ્રણી ખુશાલ દેધિયા અને મુકેશ વીરા, પટેલ સમાજના અગ્રણી બાબુભાઈ પટેલ અને કાંતિભાઈ નારાયણ પટેલ, સોની સમાજના અગ્રણી સુરેશભાઈ સોની, રાઠોડ સમાજના અગ્રણી હકુભાઈ રાઠોડ, વકીલ રાજાભાઈ શામજી, રાજુભાઈ શામજી અને કિશોરભાઈ પરમાર તેમજ પટની સમાજના અગ્રણી જખુભાઈ સહિત સર્વ સમાજના બહોળી સંખ્યામાં અગ્રણીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહીને કંપની સામે મરવા સુધીની લડત આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. મારું નામ રામદેવસિંહ લખુભા જાડેજા છે. હું પોતે નાની ખાખર ગામનો વતની છું. આ જે નાની ખાખરની સીમમાં 1 કિલોમીટરના દાયરાની અંદર જે ગ્રેવિટા કોપર રિસાયકલિંગ પ્લાન્ટ આવે છે એ વિરુદ્ધમાં આજે ગ્રામસભા અને ગ્રામજનો ભેગા થયા છીએ. આ પ્લાન્ટ પેલા કંપનીએ ડે 1 થી જ બધાને ભ્રમમાં રાખેલા હતા. પેલા એવું કહેવામાં આવ્યું કે પીપી દાણા છે, પછી એવું કહેવામાં આવ્યું કે કોપર રિસાયકલિંગ પ્લાન્ટ છે, એ લાસ્ટમાં કહેવામાં આવ્યું. બરોબર છે. જ્યારે કંપનીએ ખાતમુહૂર્ત કરવાનું આવ્યું ત્યારે ગામને ખબર પડી કે એકચ્યુઅલીમાં કોપર રિસાયકલિંગ પ્લાન્ટ છે. ત્યાં સુધી કંપનીએ એવો જ ભ્રમ ફેલાવેલો હતો કે આ કોઈ નુકસાનકારક પ્લાન્ટ નથી. બીજું કે જ્યારે કંપનીના હોદ્દેદારોને અમે મળવા ગયા ત્યારે કંપનીના હોદ્દેદારોએ મિસગાઈડ કરેલા બધાને કે અહીંયા કોઈ એવો પ્લાન્ટ નથી આવતો કે માનવ જીવન, પશુ પક્ષી કે એન્વાયરમેન્ટને કાંઈ પણ નુકસાન કરે. પછી એમના જે સિનિયરો જે આવ્યા એમને કીધું કે આ પ્લાન્ટ કોપર રિસાયકલિંગ સોલ્ટિંગ પ્લાન્ટ છે. હવે એમનું કહેવાનું એવું થાય છે કે આ પ્લાન્ટની અંદર કોઈ એવું પ્રદૂષણ કે હાનિકારક કેમિકલ કે કોઈ એવું કાંઈ નીકળતું નથી. પણ એમને જે ડોક્યુમેન્ટ સબમિટ કરાયા છે, જે પ્રોસેસિંગ યુનિટ પ્રમાણે જે પ્રોસેસિંગ થાય છે, એમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે મિનિમમ 7 થી 8 ભઠ્ઠા આવે છે. હવે નાના છોકરાઓને કે મોટા છોકરાઓ બધાને ખબર છે, એ અધિકારીઓનું કહેવાનું એવું છે કોપર 1200 ડિગ્રીએ હીટ થશે. કોપર જ્યારે 1200 ડિગ્રીએ હીટ થાય ત્યારે 5મા ધોરણમાં ભણાવવામાં આવતું હતું કે ગમે તે વસ્તુ એક શક્તિમાંથી બીજામાં રૂપાંતર થાય. એક જગ્યાએ કંપની વાળા કહે છે કે આમાંથી કાંઈ નીકળતું નથી, પણ વૈજ્ઞાનિક કારણ પ્રમાણે જો કોપર 1200 ડિગ્રીએ હીટ થાય તો એમાંથી SO2, સલ્ફર ઓક્સાઇડ, પછી લીડ જેને સીસુ કહેવાય એવા ભયાનક ઝેરી પદાર્થો નીકળે. એ વાત પંચાયત ગ્રામજનો ને સંતાડવામાં આવેલી હતી. બરોબર છે.
હવે આના વિરુદ્ધમાં જ્યારે જનજાગૃતિ થઈ ત્યારે ગામના મિનિમમ 1500 થી 2000 વોટદારો જે 18 વર્ષથી ઉપરનાઓ છે એમને સ્વેચ્છાએ સિગ્નેચર આપીને આ કંપનીનો વિરોધ દર્શાવેલો છે. તેમજ નાની ખાખર ગ્રામ સભા આ કંપનીનો સખત વિરોધ કરે છે. આ કંપની કે આના જેવી બીજી કોઈ પણ કંપની હમણાં કે ભવિષ્યમાં ન આવે તેવો ઠરાવ પસાર નાની ખાખર ગ્રામ પંચાયતે કરેલો છે. મારું નામ મુકેશ મોથારિયા ગાંધીભાઈ છે. આ અમારે કંપનીએ કોઈ પણ જાતની ગામને અને પર્યાવરણની કોઈ જાતની મંજૂરી ખાલી આપણે ગુજરાત પોલ્યુશન બોર્ડમાં એ લોકોએ અરજી કરી હતી. એ કામ ચલાવવા એમને એનઓસી મળેલી છે, પણ ગ્રામ પંચાયતને કે પછી અન્ય કોઈ પણ શાખામાંથી કે ક્યાં એમને મંજૂરી મળેલી નથી અત્યાર સુધી. ને કંપની પોતાના નામે અત્યારે જમીન પણ નથી, ખાલી દસ્તાવેજ બનાવેલો છે, રેકોર્ડ ઉપર સરકારી રેકોર્ડ ઉપર નથી. ને અમારો વિસ્તાર છે ને એ મોસ્ટ ઓફલી બાગાયત ખેતી ઉપર જ આધારિત છે. અમારા બધા ખેડૂતો અહીંયા ખેતી જ કરે છે ને ગાયો છે અમારે. ને વૃક્ષોની વાતો એ લોકો કરતા હોય કે અમે વૃક્ષો વાવીએ, પણ અહીંયા અમારે ઓલરેડી એક વાડીમાં જઈએ ને તો 5000 ઝાડ છે. એવી અમારા કને એવા 500 ખેડૂતો હાજરમાં અહીંયા છે અમારા કને. એટલે અમારા પર્યાવરણ અને માનવ જીવનને વધારે નુકસાન કરે એવો પ્લાન્ટ છે. ને આનો કેટેગરી પણ એ લોકોએ રેડ ઝોનમાં આવે છે. પ્લાન્ટ જેવી રીતે ભઠ્ઠા હોય તો રેડ ઝોનમાં આવે, પણ એ લોકોએ ઓરેન્જ ઝોનમાં એની કેટેગરી બતાડી છે. હવે જે વહીવટ થયું હોય સરકારી ખાતામાંથી એ લોકોએ કરાવ્યું છે, પણ અમે આ ગ્રામજનો બધા મળી અને એનો સખત વિરોધ કરીએ છીએ. અને ગામનો એક પણ વ્યક્તિ કે કંપનીના ફેવરમાં નથી, બધા વિરોધ કરે છે. અને ગામનો આજે નિર્ણય આવ્યો છે ગ્રામ પંચાયતમાં કે આ કંપનીને આવવા ન દઈએ, એના માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અને આગામી કાંઈ પણ લડત હશે એ ગ્રામ પંચાયત અને ગામ સાથે રહી એકતાથી લડત આપશે. મારું નામ જાડેજા મહિપતસિંહ કલુભા છે. આ કંપની કદાચ 50 જણાને રોજીરોટી આપે, 100 જણાને કદાચ નોકરી આપે, કોઈ ધંધા પાણી આપે, પણ આમાં અહીંયા આજુબાજુના 12 ગામડાઓને આ બધું આજુબાજુમાં 8 કિલોમીટરના એરિયામાં આવે છે. એમને બધાને રોજીરોટી ખેતીવાડી ઉપર આધારિત છે, પશુધન ઉપર આધારિત છે. આ લોકો 5000 ઘરોને રોજીરોટી છીનવા માટેના આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને આજુબાજુના બધા જ ગામડાઓ આ કંપનીનો વિરોધ કર્યો છે અને વિરોધ કરશે. આગળ જતા ને અમારી રોજીરોટી છીનવાય, આરોગ્ય અમારું છીનવાય, ખોળ ખાપણવાળા બચ્ચા ઉત્પન્ન થાય, કેન્સર જેવા દર્દ આવે, ભૂગર્ભમાં એ કેમિકલવાળા પાણી ઉતારે અને અમારા ભૂગર્ભ જળ જો બગડે ને તો અમારે ક્યાંક હિજરત કરવી પડે એવા સંજોગો અમારા માટે છે. અમારી રોજીરોટી બચાવવા માટે અમે અમને વિરોધ કરી રહ્યા છીએ અને મરવા સુધી લડત આપશું, ત્યાં સુધી મૂકશું નહીં. નક્કી નક્કી નક્કી. હા, અમે અનિરુદ્ધભાઈ સાથે મુલાકાત લીધી છે અને એમણે પણ અમને સહયોગ આપ્યો છે અને એમણે પણ કીધું છે હું તમારા સાથે છું, એના માટે જે કંઈ કરી છૂટવાનું આવશે અમે કરી છૂટવા તૈયાર છીએ.